એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જસપાલસિંહ પઢિયારની પસંદગી કરવામાં આવી। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની 3 બેઠક પર પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે। વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જસપાલસિંહ પઢિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે, જેઓ ભાજપના ડોક્ટર હેમાંગ જોશી સામે ચૂંટણી લડશે। વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જસપાલસિંહ પઢિયારને જાહેર કરવામાં આવ્યા છે। જસપાલસિંહ પઢિયાર વર્ષ 2017ની ચૂંટણીમાં પાદરા વિધાનસભા બેઠક ઉપર જીતીને ધારાસભ્ય બન્યા હતા। જો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાદરા બેઠક ઉપર હારી ગયા હતા। તેઓ હાલ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા અને સાવલી તાલુકામાં ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ છે, જેથી કોંગ્રેસે તેમને આ લોકસભા બેઠક જીતવાની કમાન સોંપવામાં આવી છે। સમગ્ર ભારત દેશમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે વડોદરા બેઠક ઉપરથી કોંગ્રેસે યુવાન નેતા જસપાલસિંહ પઢિયારની પસંદગી કરતા ક્ષત્રિય સમાજના કાર્યકરો અને યુવા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, જેને લઈને જસપાલસિંહના ઘરે ભારે જનમેદની જોવા મળી હતી। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।